કોઈ બેને મને મેસેજ કર્યો હતો કે આ એનેસ્થેસિયાનું બ્લશ એ લાયા પણ એમને બહુ લાલ લાલ થઈ જાય છે. ધ રીઝન ઇઝ આ ક્રીમ બેઝ છે, થોડુંક જ સ્લાઇટલી જ ડેબ કરવાનું. ફ્રી બ્રશે આવે છે, આઈર્યું નહીં, એમનું ખુદનું ફ્રી બ્રશ આવે છે. આવી રીતે યુ સી કે બેરલી બ્રશ ઉપર હોય ના હોય એવી રીતે લાગે છે. અને તોય તમારે ખાસું પિગમેન્ટેડ છે એટલે તમે આમ ઘસી ના લગાવતા, નકર બહુ લાલ લાલ થઈ જશે. જસ્ટ જેન્ટલી ડેબ ઇટ એન્ડ ધેન ગો લાઈક ધીસ. હું તો કહું છું કે આમે કરવાનું, પણ યુ વેસ્ટ પ્રોડક્ટ, રાઈટ? થોડું મોંઘું છે તો યુ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ પ્રોડક્ટ. જેન્ટલી ડુ ઇટ એન્ડ ધેન વર્ક ઇટ ઇન. થોડું લેશો ને તો એ આખા એક ગાલ ઉપર તો કવર થવું જ જોવે. ઇન કેસ જરૂર હોય તો નીચે લિંક મૂકું છું. મેં શેડ લીધો છે મેજિક ટચ ડુઓ. આઈ લાઈક ધ ફેક્ટ કે 3 છે એટલે તમે એક ડબ્બીમાં એક સ્ટક નહીં થઈ જાઓ. બિકોઝ આઈ લાઈક ધ ફેક્ટ કે 3 છે, એનો મતલબ આઈ લાઈક ધ ફેક્ટ કે એક પ્રાઇસમાં 3 કલર આવે છે એટલે તમારે એકના એક બ્લશ ના કરવો હોય તો. ઇન કેસ જરૂર હોય તો નીચે લિંક મૂકું છું.